डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના બીજા વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ એના બ્લોક 3ની વાત આપણે કરતા હતા। બ્લોક 3ના એકમ 10 લાગણીઓ ઉપર અંકુશ અથવા તો લાગણીઓનું વ્યવસ્થાપન એ એકમમાં આપણે આજે આગળ વાત કરીશું। યુનિટ 10.4 એકમ 10નો આ ચોથો મુદ્દો એ ભાવનાત્મક સમજદારીનો છે। ભાવનાત્મક સમજદારી એટલે શું તેની ચર્ચા આપણે કરીએ। વોટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ? મિત્રો, સામાન્ય રીતે આ ખ્યાલ જે છે એ હજુ તાજો છે અને એના ઉપર વધુ સંશોધન થઈ રહ્યું છે। આપણે પહેલાં લાગણી કે ભાવના ઉપર સીધી રીતે સંશોધન થતું નહોતું। શિક્ષણશાસ્ત્ર વિભાગમાં મનોવિજ્ઞાનના કેટલાક ઘટકો આવે છે અને એ વિષયના સંદર્ભે આપણે આ વિષય એટલે કે કૌશલ્યોની વાત અને એમાં પણ પરોક્ષ રીતે ભાવના, લાગણી, આ બધી બાબતો એ મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે અને એમાં સંશોધન થતું હતું। આપણે જોઈએ છીએ કે આગળ પણ આ વિદ્વાનની વાત આપણે કરી છે જેનું નામ છે ડેનિયલ ગોલમેન। એણે શું કહ્યું કે ભાવનાત્મક સમજદારી એટલે શું? તો ભાવનાત્મક સમજદારી એક એવું કૌશલ્ય છે કે જે લોકોમાં સુમેળ અથવા તો સંવાદિતતા લાવે છે અને આવનારા વર્ષોમાં કોઈ પણ કાર્યસ્થળ ને વધુ કાર્યક્ષમ બનાવવામાં મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે। અહીંયા બે શબ્દો છે, સુમેળ અથવા તો સંવાદિતા। તો સુમેળ અને સંવાદિતા એ અનુકૂલનનો એક ભાગ છે। અનુકૂલન કાર્યસ્થળે હોય, અનુકૂલન પરિવારમાં હોય, અનુકૂલન સમાજ સાથે હોય, અનુકૂલન એ તમામ ક્ષેત્રોમાં આપણે જેની સાથે સંકળાયેલ છે, જે વ્યવહારમાં આપણે સંકળાયેલ છે, તમામ સાથે અનુકૂલન સાધવાનું હોય છે। તો અનુકૂલન ક્યારે આવે? કે જ્યારે પરસ્પર ભાવનાત્મક સંબંધ ઊભો થાય અને ભાવનાત્મક જે સમજદારી જે છે એ ભાવનાત્મક સમજદારી આવે તો સુમેળ અથવા તો સંવાદિતતા આવે। મિત્રો, ઘણા બધા મનોશાસ્ત્રીઓએ અલગ અલગ શાખાઓ જેવી કે સામાજિક કૌશલ્ય, પારસ્પરિક ક્ષમતા, માનસિક પરિપક્વતા, લાગણીશીલ જાગૃતતા, આ વિષય ઉપર મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કર્યું અને પછી જોયું કે ભાવનાઓ આ બધા જ ક્ષેત્રનો મહત્વનો ભાગ ભજવે છે। કારણ કે ભાવનાત્મક સંબંધથી જોડાઈએ તો જ સામાજિક કૌશલ્ય વિકસે, પારસ્પરિક ક્ષમતાઓ વિકસે, માનસિક પરિપક્વતા આવે અને આપણામાં લાગણીશીલ જાગૃતતા આવે। આ સમજી શકાય તેવી બાબત છે। તો આ લાગણીના સંશોધનને ભાવનાત્મક સમજદારી એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એવું નામ આપ્યું। સમાજશાસ્ત્રીઓ હજુ પણ આ વિષય ઉપર વધુ સંશોધન કરી રહ્યા છે। ભાવનાત્મક સમજદારીનો પ્રભાવ જે છે
એ વિસ્તાર ઘણો મોટો છે. એ કયા કયા ક્ષેત્રો પર પ્રભાવ પાડે છે તેની આપણે વાત કરીએ. તો પહેલા ભાવનાત્મક સમજદારી એ નેતૃત્વ ઉપર અસર કરે છે. આપણું જે જૂથ જે છે, જૂથ એટલે કે જે સમૂહમાં આપણે રહીએ છીએ તે સમૂહ, એ કાર્યસ્થળનો હોય, એ સમાજનો હોય, એ પરિવારનો હોય, એ કુટુંબનો હોય કે આપણા અડોશી પડોશી સાથેનો હોય, તો ગ્રુપના પ્રદર્શન ઉપર કે પરફોર્મન્સ ઉપર એ અસર કરે છે. આપણી વ્યક્તિગત કાર્યક્ષમતા ઉપર કે કામગીરી પર અસર કરે છે. અને પારસ્પરિક એકબીજા સાથેનો વિનિમય જે થાય છે, ઇન્ટરપર્સનલ ઓર સોશિયલ એક્સચેન્જ, એમાં પણ આ બાબત અસર કરે છે. તો ભાવનાત્મક સમજદારી માટેના કેટલાક તાર્કિક મંતવ્યો છે. અને એ શું કહે છે, કયા તર્ક ઉપર આધારિત આ વિષય એ રચાયો છે. તો થોર્નડાયક નામના મનોવૈજ્ઞાનિકે 1920માં ઘણા બધા સંશોધન પછી સામાજિક સમજદારી એટલે કે સોશિયલ ઇન્ટેલિજન્સની નવી શાખા એ સ્થાપિત કરી. થોર્નડાયકના પ્રયોગમાં સામાજિક સમજ, બુદ્ધિ અથવા તો ગ્રહણ શક્તિના લીધે કોઈ પણ વ્યક્તિ સમાજમાં અથવા તો ઔદ્યોગિક સંસ્થાનમાં સુમેળતાથી કાર્ય કરીને સફળ થઈ શકે છે, એવું એણે પ્રસ્થાપિત કર્યું. વ્યક્તિની સોશિયલ અન્ડરસ્ટેન્ડિંગ, ઇન્ટેલેક્ચ્યુઅલ અથવા તો કોમ્પ્રિહેન્શન એબિલિટી, આ 3 બાબતો ઉપર એણે વધારે ભાર આપ્યો. જો સામાજિક સમજ ના હોય અથવા તો સામાજિકતા મિતિ ના હોય, અહીંયા સામાજિકતા મિતિ એક નવો શબ્દ છે. એનો અર્થ એ છે કે કોઈ એક વ્યક્તિ એની સાથેના વર્ટિકલ્સ અથવા તો હોરિઝોન્ટલ આયામોમાં એની સાથે સંકળાયેલા તમામ સંબંધોમાં એ કેટલો ઉભરી આવે છે, અર્થાત એની સાથે સંકળાયેલા કેટલા લોકો એને પસંદ કરે છે. અને વ્યક્તિમાં પોતાનામાં પણ સંબંધોમાં જીવવાનું અને સામાજિક સંબંધો નિભાવવામાં એને સમજ હોવી જોઈએ. આપણને એમ થાય કે કાર્યસ્થળમાં સામાજિક સમજ શું જરૂર છે, પણ કાર્યસ્થળ પણ એક વ્યક્તિની સાથે સંકળાયેલો સમાજ છે અને એટલા માટે એની અંદર પણ એને આની સમજ વિકસાવવી જરૂરી છે. તો મનોવૈજ્ઞાનિકો હવે આ શાખા ઉપર વધારે સંશોધનો કરી રહ્યા છે અને એમણે વિવિધ પ્રકારની ક્ષમતાઓ કે બુદ્ધિ ઉપર કાર્ય કર્યું અને આ બધી જ ક્ષમતાઓને એમણે 3 જૂથમાં ભેગા કર્યા. તો કેવા કેવા પ્રકારનું? તો એવું કહે છે કે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ એટલે કે અમૂર્ત બુદ્ધિ. કેટલાક ખ્યાલોને વ્યાખ્યાયિત કરી શકાતા નથી, કેટલીક સંકલ્પનાઓને આપણે શબ્દસ્થ કરી શકતા નથી અને આવા અમૂર્ત ખ્યાલોની સમજવાની બુદ્ધિ. બીજું કોન્ક્રીટ ઇન્ટેલિજન્સ એટલે કે વાસ્તવિક બુદ્ધિ, જે આપણે વ્યક્તિ તરીકે આપણા જાહેર જીવનમાં કે આપણા સામાજિક જીવનમાં કે વ્યક્તિગત જીવનમાં આપણે જે ખ્યાલને સમજીએ છીએ, જે સંબંધને આપણે સમજી શકીએ છીએ, જે વ્યવહારને આપણે સમજી શકીએ છીએ, જે વ્યવહાર વિનિમયને આપણે સમજી શકીએ છીએ, તે બુદ્ધિ. અને ત્રીજું છે સામાજિક બુદ્ધિ, કે સમાજની સાથે પરસ્પરના વ્યવહારમાં આપણે કેવી રીતે વ્યક્ત થઈએ છીએ, તે છે આપણી સોશિયલ ઇન્ટેલિજન્સ.
તો મેયર અને સેલોવેઈ આ બે મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાવનાત્મક સમજદારી એટલે એક પ્રકારની સામાજિક બુદ્ધિ કે સમજ જેનાથી પોતાની અને અન્યની લાગણીઓને દેખરેખ કરી શકાય, સમજી શકાય અથવા તો મોનિટર કરી શકાય. તો આ બંને મનોવૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે સામાજિક બુદ્ધિ કે સમજ એ આપણામાં હોય તો આપણે પોતાની કે બીજાની લાગણીઓને ઉપર દેખરેખ રાખી શકીએ છીએ. એટલું જ નહીં, તેમની વચ્ચેના ભેદભાવો પણ સમજી શકીએ છીએ અને પછી તેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ, તેના વિચારો કે ક્રિયાઓને માર્ગદર્શન આપવા માટે કરી શકે છે. તો એકબીજાની લાગણીઓ પર દેખરેખ રાખવી, સમજવી, જોવી, તપાસવી, એ બંને વચ્ચેના ભેદભાવોને સમજવા અને ત્યાર પછી એનો ઉપયોગ, એનું યુટિલાઇઝેશન ક્યાં થાય છે. તો કોઈ પણ વ્યક્તિ એ વ્યક્તિ વચ્ચેના સંપર્કોને લીધે પોતાના વિચારો કે એની ક્રિયાઓને એ માર્ગદર્શન આપવા માટે એ કરી શકે છે. હવે આપણને અહીં એક પ્રશ્ન થાય છે કે માર્ગદર્શન ક્યારે આપી શકાય? તો માર્ગદર્શન એ જ્યારે સામેની વ્યક્તિને એ જેવો છે તેવો તમે સ્વીકારો તો જ તમે એને માર્ગદર્શક એના બની શકો. જો આપણામાં કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ હોય અને વ્યક્તિની ભાવનાઓ કે લાગણીને આપણે ન સમજી શકતા હોઈએ તો માર્ગદર્શન કરી શકાતું નથી. અને જો એવું માર્ગદર્શન કરીએ તો પણ સામેની વ્યક્તિમાં જો આપણો સ્વીકાર ના હોય, આપણે ન સ્વીકારી શકતી હોય, જો આપણે ન સ્વીકારી શકતા હોય તો સામેની વ્યક્તિ પણ સ્વીકારવાની નથી, તો એ માર્ગદર્શનની કોઈ અસર થતી નથી. એટલે આ એક એવા પ્રકારનું સાધન છે જેને આપણે સંશોધનના ક્ષેત્રમાં વ્યક્તિ સમાજમાં કે કાર્યસ્થળ પર કેટલી સારી રીતે કે અનુકૂળતાથી ગોઠવાઈ શકે છે એનું માપન આપણે કરી શકીએ છીએ. બીજું છે ભાવનાત્મક સમજદારી. સોશિયલ ઇન્ટેલિજન્સ પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો એની અંદર વ્યક્તિગત અને પારસ્પરિક ઇન્ટેલિજન્સનો સમાવેશ થાય છે. એટલે કે માણસ બે રીતે વ્યક્ત થાય છે, એક પોતે વ્યક્તિગત રીતે અને બીજે એ જે સામેની વ્યક્તિ છે અથવા તો સામેનું જૂથ છે, સામેનો સમૂહ છે, એની સાથેના પારસ્પરિક વ્યવહારો, સંબંધોના પ્રમાણે એની સામાજિક બુદ્ધિ જેવી રીતે વિકસિત થયેલી હોય છે તેમ એની ભાવનાત્મક બુદ્ધિ પણ એ પ્રમાણે કાર્ય કરતી થાય છે. વર્તમાનમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ, જેને આપણે ભાવનાત્મક સમજદારી કહીએ છીએ, એના 5 અધિકાર ક્ષેત્રો છે, એટલે કે ડોમેન્સ છે. મિત્રો, 5 ક્ષેત્રો જે એવા છે કે એમના ઉપર અલગ અલગ વ્યાખ્યાન થઈ શકે, પરંતુ અહીંયા આપણે માત્ર એને થોડાક શબ્દોમાં સમજીને આપણે આગળ વધીએ. તો પહેલો શબ્દ છે એમાં સ્વજાગૃતિ, એટલે કે સેલ્ફ અવેરનેસ. હું શું છું? હું કોણ છું? હું એમ કહું કે હું અજીત છું, તો હું અજીત તો છું, પરંતુ મારું નામ છે એ મારી ઓળખ નામ પૂરતી છે. લોકો મને કોઈ નામથી બોલાવે એ નામ પૂરતું છે, પરંતુ મારી અંદર પડેલો સ્વ કે જે મારા ગમા અણગમા લાગણીઓ અથવા તો સંવેદનાઓ અથવા તો અન્ય પ્રકારના કુદરતી આવેગો, જેમાં આપણે ગુસ્સો વગેરેનો સમાવેશ કરીએ, એના વિશેની આપણી જાગૃતિ છે કે કેમ.
આપણા મૂલ્યો કેવા છે, આપણા સામાજિક મૂલ્યો કેવા છે, આપણા રાષ્ટ્રીય મૂલ્યો કેવા છે, આપણા સાંસ્કૃતિક મૂલ્યો આપણામાં કેવા રહેલા છે, પોતાના વિશે વધુ ને વધુ જાણવું, આપણે કોઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તન કરીએ છીએ, આ બધું સ્વજાગૃતિનો એક ભાગ છે. સ્વની જાગૃતિ જે છે એક આધ્યાત્મિક ખ્યાલ પણ છે, પરંતુ અહીંયા આપણે સેલ્ફ અવેરનેસને માત્ર પોતાના વિશે જાણવું, પોતાના વિશે વધુ ને વધુ જાણવું, એના વિશેની આપણે વાત કરવાની છે. ત્યાર પછી છે ઇમોશન મેનેજમેન્ટ. ભાવનાત્મક જે બાબતો જે છે એનું સંચાલન આપણે કેવી રીતે કરીએ છીએ. જેમ કે આપણા વડીલની સામે આપણને આવતો ગુસ્સો એ ભાવનાત્મક ખ્યાલ છે, આવે છે, પરંતુ આપણે વ્યક્ત કરતા નથી. આપણે ગુસ્સાને કહેવાય કે ગળી જઈએ છીએ. ત્યાં આપણામાં કેટલીક બાબતો ઉજાગર થયેલી હોય છે, પડેલી હોય છે કે આ મારા વડીલ છે, આપણે એની સ્વીકૃતિ છે, પારસ્પરિક સામાજિક સંબંધોનો એ વણાટ છે, અને એના લીધે આપણે ત્યાં એ વ્યક્ત થતા નથી. પરંતુ જો આપણે આપણા પુત્ર ઉપર કંઈ ગુસ્સો કરવો હોય તો સાહજિક રીતે એ થઈ જાય છે. આ એવું છે કે પુત્ર કે પુત્રી ઉપર ગુસ્સો કરવો, પરંતુ કોઈ વડીલ કે અથવા તો આપણા બોસ અથવા તો આપણા કાર્યસ્થળ ઉપર આપણા અધિકારી સામે આપણે કંઈ વ્યક્ત થતા નથી. એ જે મર્યાદાઓ જે છે એ જ આપણું ભાવનાત્મક મેનેજમેન્ટ છે. ઘણી વખત ભાવનાઓમાં આવીને આપણે નિર્ણયો લેતા હોઈએ છીએ. સામાજિક વ્યવસ્થાઓમાં એ બધું યોગ્ય છે, પરંતુ કાર્યસ્થળ ઉપર નિયમો પણ આપણને બાધ્ય હોય છે. એટલે ભાવનાઓને બાજુમાં રાખીને ત્યાં નિયમો જે છે, બંધારણ જે છે, એ આપણા ઉપર એ નિયંત્રણ લાવી દે છે અને આપણે એ પ્રમાણે વર્તીએ છીએ. તો આ બધા ભાવનાત્મક મેનેજમેન્ટના પાસા છે. સ્વપ્રેરણાની વાત આપણે આગળ કરી છે વ્યાખ્યાનોમાં, છતાં પણ ટૂંકી આપને યાદ આવી જાય એટલા માટે કહું છું કે મોટિવેટિંગ વનસેલ્ફ, પોતાની જાતને સ્વપ્રેરિત કરવી. અન્ય વ્યક્તિ આપણને પ્રેરણા આપે કે ના આપે, પરંતુ આપણે નાની નાની સફળતાઓના ઉત્સવ ઉજવીને આપણે પોતાની જાતને હંમેશા પ્રેરિત કરવી જોઈએ. જેમ કે કાર્યસ્થળ ઉપર આપણા લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના, અતિ ટૂંકા ગાળાના કેટલાક લક્ષ્યાંકો હોય છે. જેમ કે હું આજના દિવસે શું કરીશ, ટુ ડુ ટાસ્ક જે છે એ આપણા અતિશય ટૂંકા ગાળાનો લક્ષ્યાંક છે કે આજના દિવસમાં આજે હું એક વિડીયો લેક્ચર લઈશ, બીજા મારા નિયમિત કામોને પૂરા કરીશ. ટૂંકા ગાળાના એટલે 1 મહિનાની અંદર કે 2 મહિનાની અંદર હું શું કરીશ, અને આખા વર્ષમાં કે 5 વર્ષમાં, આગામી 3 વર્ષમાં હું શું કરીશ, આ લાંબા ગાળાના. અને આ ટૂંકા, અતિ ટૂંકા કે લાંબા ગાળાના લક્ષ્યાંકોને જ્યારે આપણે પાર પાડીએ છીએ ત્યારે આપણે સ્વપ્રેરિત થઈએ છીએ કે હું આ કરી શકું છું, આઈ ડીડ ધીસ, આઈ કેન ડુ ધીસ. હું આ કરી શક્યો અને હું આ કરી શકું છું. તો આ પ્રમાણે આપણે જ્યારે આપણી વાત જે છે એ રજૂ કરીએ છીએ ત્યારે આપણને સ્વપ્રેરણા થાય છે. ત્યાર પછી છે એમ્પથી, એટલે કે હમદર્દી. આપણે સામાજિક સંબંધોમાં જીવીએ છીએ એટલે એકબીજા પ્રત્યે લાગણી અને એની સાથે હમદર્દી અથવા તો એના ઉપર દયા, એના ઉપર કોઈ પણ પ્રકારના શું કહેવાય કે એને સંબંધોમાં
પૂર્વાગ્રહ વગર એ આપણને હમદર્દી ઊભી થાય છે. આ ભાવનાનો એવો ખ્યાલ છે કે એ જેને તમે દુશ્મન માનતા હો અથવા તો જે વ્યક્તિ તમને દુશ્મન માનતી હોય એના ઉપર પણ કોઈ આફત આવે ત્યારે એવી વ્યક્તિ ઉપર પણ આપણને હમદર્દી કે લાગણી ઉત્પન્ન થાય છે. ક્યાં ખોટું થયું? કોઈ દુશ્મનનો એકનું એક સંતાન જો આ દુનિયા છોડીને ચાલ્યું જાય તો આપણને એના ઉપર દુશ્મનીનો ખ્યાલ નથી આવતો, પરંતુ હમદર્દી ચોક્કસ ઉપજે છે. કોઈ ગરીબ વિદ્યાર્થી આપણી પાસે આવે છે તો પણ હમદર્દી થાય છે. એ વિદ્યાર્થી અકસ્માત થાય છે તો પણ થાય છે. કલીગના સંદર્ભમાં પણ આવા ખ્યાલો જોડાયેલા છે. આપણી બધી ઇમોશન્સ છે. અને ત્યાર પછી છે હેન્ડલિંગ રિલેશન્સ, એટલે કે સંબંધોની જાળવણી. મેં આગળ કહ્યું એ પ્રમાણે આપણે સૌ સંબંધોમાં જીવીએ છીએ. પારસ્પરિક સંબંધો એ આપણી દુનિયા છે, આપણું વિશ્વ છે, અને એમાં આપણે કેટલા સક્રિય સંબંધોની જાળવણી રાખીને એ જીવી શકીએ છીએ તે મહત્વનું છે. તો આમ 5 ડોમેઇન, 5 અધિકાર ક્ષેત્રોમાં EI એ વહેંચાયેલું છે. એટલે કે ભાવનાત્મક સમજદારી આ 5 ક્ષેત્રોમાં વહેંચાયેલી છે. ત્યાર પછીનું જે ભાવનાત્મક સમજદારી એ સમાચાર પત્રો, સામયિકો, ટીવી પરના દરેક ટોક શોમાં ખૂબ જ ચર્ચાતો વિષય છે. ડેનિયલ ગોલમેન એની બહુચર્ચિત પુસ્તક ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં તો ત્યાં સુધી લખે છે કે ભાવનાત્મક સમજદારી એ બુદ્ધિના ગુણાંક એટલે કે ઇન્ટેલિજન્સ કોશન્ટ કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે. હવે આ ઇન્ટેલિજન્સ કોશન્ટ જે છે એ માપી શકાય એમ છે. એમ EI પણ એ માપી શકાય છે. જો વ્યક્તિની બુદ્ધિમત્તાનો આંક આપણને ખબર પડે તો એનું અને ભાવનાત્મક સમજદારી વચ્ચે એક સુરેખ સંબંધ હોઈ શકે. જેની ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધારે એનો ઇન્ટેલિજન્સ કોશન્ટ પણ વધારે હોવાની શક્યતા છે. હવે આપણે આગળ સ્વભાવ, ભાવ અને લાગણીની વાત કરીએ. ટેમ્પરામેન્ટ, મૂડ અને મોશન્સ. તો સ્વભાવ એટલે કે ટેમ્પરામેન્ટ, ભાવ એટલે કે મૂડ અને ઇમોશન્સ એટલે લાગણી, આ ત્રણે એક અલગ અલગ ભાવનાઓ છે જે અલગ અલગ વ્યવહારથી આપણે ઓળખી શકીએ. આપણે જો આપણા ભાવનાત્મક વિચારો જે છે એને સમજીએ અને સાથે સાથે બીજાઓની ભાવનાઓની કદર પણ કરીએ તો આપણને આ 3 બાબતોનો ભેદ એ અવશ્ય સમજાઈ જાય છે. જો માનવ સ્વભાવ અને માનવ પ્રકૃતિની આપણે વાત કરીએ તો સ્વભાવ એટલે આપણો પોતાનો જ ભાવ, સ્વભાવ. આપણી પોતાની પ્રકૃતિ અને આપણા વ્યક્તિત્વ સાથે સંકળાયેલી છે. એની વિશેષતા એ છે કે જેની સાથે તમે જન્મ્યા છો, મોટા થયા છો અને હાલ પણ આપણા સ્વભાવ સાથે આપણે જીવી રહ્યા છીએ. ઘણી વખત જે સ્વભાવ સાથે આપણે જીવીએ છીએ એ સ્વભાવ જન્મ સમયે જુદો હોઈ શકે. જેમ કે નાનપણથી શરમાળ વ્યક્તિ હોય એ મોટી થાય ત્યારે એ આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી ધરાવતી અને આઉટસ્પોકન કહી શકાય તેવી એ વ્યક્તિ બની શકે છે. એના સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. નાનપણમાં ખૂબ જ મસ્તીખોર સ્વભાવ ધરાવતો વ્યક્તિ મોટી ઉંમરે
પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવીને ધીર ગંભીર બની શકે છે. નાની નાની વાતમાં ચીડિયાપણું અનુભવતો સ્વભાવ ધરાવતી વ્યક્તિ એ મોટી ઉંમરે શાંત અને સ્વભાવમાં સરળ થાય છે, બીજાને સ્વીકારે છે. તો આમ સ્વભાવ છે લાંબો સમય સુધી ચાલે, એવું કહી શકાય કે જીવન પર્યંત ચાલે છે. અને સ્વભાવ ઉપર અલગ અલગ પ્રકારના ભાવ એટલે કે મૂડ અને ઇમોશન્સ એટલે કે લાગણીઓ થોડા સમય માટે આવતી જતી રહે છે. આપણે જો કોઈને વિપશ્યના અથવા તો ધ્યાનનો અનુભવ હોય તો આ 5 મિનિટનો પ્રયોગ કરી શકો છો. આંખો બંધ કરીને સ્વસ્થ ચિત્તે એ આપણે જો બેસીએ છીએ ત્યારે આપણી અંદર ઘણી બધી લાગણીઓ, ઘણા બધા વિચારોનો ફ્લો એ આવતો જતો હોય છે. વિચારો ઉપર આપણે એક્શન કરવાનું નથી, માત્ર એને જોતા રહેવાનું છે. અને એ આવે છે ને જાય છે. થોડાક સમયની અંદર ઘણી બધી લાગણીઓ કે વિચારો એ તમને તમારી આસપાસ તમારા મનો મસ્તિષ્કમાં આવતા જતા દેખાશે. કોઈક એક વાક્ય વાંચીને આપણો મૂડ બદલાઈ જાય છે, સારી સુગંધ આવતાની સાથે આપણો મૂડ બદલાઈ જાય છે, મનપસંદ વ્યક્તિ કે કર્મચારી સાથે વાત કરતી વખતે આપણો મૂડ બદલાઈ જાય છે, કોઈ સારા સમાચાર આવે તો આપણો મૂડ બદલાઈ જાય છે, અને જો વ્યથિત કરતા સમાચાર આવે તો પણ ક્ષણિક રીતે આપણો મૂડ બદલાય છે. તો જેમ આપણો મૂડ બદલાય છે તેમ આપણા ઉપર લાગણીઓનો પ્રવાહ પણ એ રીતે હાવી થતો હોય છે. નકારાત્મક સમયે નકારાત્મક લાગણીઓ, કોઈ દુર્ઘટના આવે તો આપણામાં પડેલી સંવેદનાઓ, હમદર્દી વગેરે પ્રગટ થાય, અને કોઈક વખત ગુસ્સો પણ. તો આ સ્વભાવ જે છે આ બધા ઉપર અસર કરે છે. આપણો સ્વભાવ એ આપણી માન્યતાઓ ઉપર પણ આધાર રાખે છે. એ માન્યતાઓ ગેરમાન્યતાઓ પણ હોઈ શકે. આપણે આપણા સ્વભાવને લીધે સામેની વ્યક્તિ સાથે કેવું વર્તન કે વ્યવહાર કરીએ છીએ એ આપણી માન્યતાઓ કે ગેરસમજના લીધે પણ એવું હોઈ શકે. પરંતુ એ પોતાની જાતને ઓળખીએ તો આ બધી બાબતોથી આપણે ઉભરી આવીએ છીએ, બહાર આવી શકીએ છીએ. સ્વભાવ વિશે ઘણી વખતે આપણને સ્પષ્ટતા નથી આવતી, કારણ કે ભાવ અને લાગણીઓ જે સ્પષ્ટ છે, બીજા લોકોને દેખાતી હોય છે, એ ભાવ અને લાગણી એ હંગામી હોય છે, એ કાયમી હોતી નથી. એટલા માટે જે કોઈ વ્યક્તિ આપણને પ્રિય હોય છે, જે કોઈ વાનગી આપણને પ્રિય હોય છે, જે પોશાક આપણને પ્રિય હોય છે, એ વ્યક્તિ, વાનગી કે પોશાક ઉપર બારોબાર નફરત આવતા એ સમય લાગતો નથી. એનો અર્થ એ થયો કે લાગણી ઉપર મૂડ જે છે, તમારો ભાવ જે છે એનું આધિપત્ય છે. અને આના કારણે આપણો ભાવ, આપણી લાગણીઓ એ બદલાય છે. ભારતીય જ્ઞાન પરંપરામાં તો આપણે વાલિયામાંથી વાલ્મીકી બનવાની ઘટના જોઈએ છે. મૂર્ખમાંથી કવિવર કાલિદાસ બનવાની ઘટના આપણે જોઈએ છે. તો બધું જ હંગામી છે, કશું સ્થાયી છે નહીં. એ ભી ટલ જાયેગા. આવો વિષય વિચારીને આપણે આપણી ભાવનાઓ ઉપર કાબુ રાખવો જોઈએ. એટલે કે સુખમાં છકી નહીં જવું અને દુઃખમાં દુઃખી ન થવું. બધું જ પરિવર્તનશીલ છે.
જે વ્યક્તિઓ આપણી આસપાસ રહેતા હોય એને જ આપણા સ્વભાવની ખબર પડે છે. ઘણી વખત આ વિધાન જે છે એ આપણને અર્ધસત્ય પણ લાગે, કારણ કે વ્યક્તિ એ પોતાના ઉપર બીજો ચહેરો લાવી શકે છે. અંદરથી વ્યથિત વ્યક્તિ બહાર ખુશ દેખાતી હોય એવો ડોળ પણ કરી શકે, બહાર ખુશ દેખાતી વ્યક્તિ એ અંદર એ પોતાની રીતે એ વ્યથિત પણ હોય. બહાર વ્યથિત દેખાતી અંદર ખુશ પણ હોય. કોઈક દુર્ઘટનાથી રાજીપો થાય એ ખરાબ છે, એ સ્વભાવ ખરાબ છે, પરંતુ કેટલાક લોકો બહાર એવો દંભ કરે કે એ પણ એટલા જ દુઃખી છે, અંદરથી વાસ્તવમાં ખુશ થતા હોય કે ભલે સારું થયું. આ નકારાત્મક ગુણ છે, છતાં પણ આ માણસનો વ્યક્તિગત સ્વભાવ છે. તો આ માનવ સ્વભાવ કેવો છે એ આપણે જાણવું હોય તો એ વ્યક્તિ સાથે પ્રવાસ કરવો, કારણ કે માણસ દંભ જે છે એ વધારે રાખી શકતો નથી, એ વ્યક્ત થઈ જ જાય છે. એના સ્વભાવ એ ખુલ્લો થઈ જાય છે અને તમે એને સમજી શકો છો. તો શું માનવ સ્વભાવ બદલી શકાય? આ ઉદાહરણો મેં આગળ આપેલા છે એ માણસની પ્રકૃતિને બદલવા માટે પૂરતા છે. વાલિયામાંથી વાલ્મીકીનું, મૂર્ખમાંથી કાલિદાસનું, અને તમે પોતાના સતત પ્રયત્નો દ્વારા તે કરી શકો છો. તો મિત્રો, આજે આપણે અહીંયા અટકીશું. આવતા વ્યાખ્યાનમાં આપણે મૂળ વિશેની વાત કરીશું, એટલે કે ભાવ વિશેની વાત કરીશું. હવે આપણે જે લાગણીના સંદર્ભમાં, એના વ્યવસ્થાપનના સંદર્ભમાં આપણે જે આજના વ્યાખ્યાનના આધારે કેટલાક પ્રશ્નો જોઈએ. તો લાગણીઓના સંદર્ભે તાર્કિક મંતવ્યો કયા છે, એના અધિકાર ક્ષેત્રો કયા છે, અને જે તર્ક જે છે એ તર્કના સંદર્ભે કઈ કઈ થિયરીઝ એ અમલમાં આવી છે, આ વિશેના પ્રશ્નો પૂછી શકાય. આપ વધુ અભ્યાસ આપના ઘરે કરશો અને આપના પોતાના જે સ્વભાવ જે છે એના 5 સારી બાબતો અને 5 મર્યાદાઓ વિશે ચિંતન કરીને એની ટૂંક નોંધ તૈયાર કરજો, અને એ મર્યાદાઓ છે એ દૂર કરવા માટેના આપ પ્રયાસો કરશો એવી ભાવના સાથે અટકું છું. આવતા વ્યાખ્યાનમાં આપણે ફરી મળીશું અને એમાં ભાવની ચર્ચા કરીશું. ધન્યવાદ. स्वाध्यायः परः